પહોંચે એવું આપણા માટે ઠીક છે. હું સાહેબ તમે જે નોટિસ આપો છો ને 1885 ની કલમ, બરાબર, એ 1885, તો સાહેબ મારો પહેલો સવાલ એ છે કે 1885 મુજબ તમે નોટિસ આપ્યા પછી તમે વળતર જ્યારે નક્કી કરો છો ત્યારે 2024 ના પરિપત્ર મુજબ નક્કી કરો છો, તો આવું શું કામ? અને એ નોટિસમાં તમે નીચે લખો છો જે વળતર નક્કી કરી અને ખેડૂતને જે તમે આપો છો ઓલું કાગળ પહોંચ, એમાં લખો છો કે પ્રવર્તમાન કાયદાઓ અનુસાર આ વળતર તમને મળવા પાત્ર છે. જ્યારે તમે પ્રવર્તમાન કાયદાઓ શબ્દ લખો છો, બરાબર છે, એમાં પરિપત્ર નથી લખતા, કારણ કે તમે વળતર અમને આપ્યું છે પરિપત્ર આધારિત, કાયદા આધારિત નથી આપ્યું. 1885 નો ટેલિગ્રાફ એક્ટ હોય કે 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, જેના આધારે તમે નોટિસ આપો છો, એ તો એમ કે છે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. એમાં ક્યાંય કરતા ક્યાંય જંત્રી ભાવ કે વાણિજ્ય ભાવ છે જ નહીં, એમાં તો મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન છે. ત્યારે સવાલ એ ઉભો થાય કે મિનિમમ ડેમેજ એટલે શું? તો ડેમેજ ની અંદર અમારી જે કિંમત ઘટે છે જમીનની, એ અમારું નુકસાન છે. આ નુકસાનનો એમાં સમાવેશ થવો જોઈએ. આ જ લાઈન અમારા ખેતરમાં 25 વર્ષ રહેવાની છે, એને હું કોઈ દિવસ બીની ખેતી નથી કરી શકવાનો. એની નીચે હું ઢારિયું, એકઢારિયું, મકાન, બોર, કૂવો, ગોદામ નથી કરી શકવાનો. એની નીચે મારે નાળિયેરીનો બગીચો કરવો છે, હું નથી કરી શકવાનો. મારી જ જમીન છે, તેમ છતાંય 25 વર્ષ સુધી હું જે નથી કરી શકવાનો, એ મારું નુકસાન છે. એ મારું જે નુકસાન છે, એ નુકસાનનું 25 વર્ષનું નુકસાન કાઉન્ટ શું કામ નથી થતું? જો તમે 1885 ટેલિગ્રાફ એક્ટ, જેને તમે પ્રવર્તમાન કાયદો કયો છો, જેને તમે 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ, જેને પ્રવર્તમાન કાયદો કયો છો, તો એ પ્રવર્તમાન કાયદા મુજબ તો નુકસાન કાઉન્ટ કરવાનું છે મારું. મિનિમમ ડેમેજ શબ્દ છે, તો એ મિનિમમ ડેમેજ ને આ ક્યાંય કરતા ક્યાંય ગણતરીમાં તો લેતા નથી. નંબર 2 છે, આ હમણાં જે લાલજીભાઈ વાત કરી, કંપનીઓ જે ધંધો કરે છે, મને ભારતના બંધારણે મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે, અને એ મિલકત ધારણ કરવાનો અધિકાર એમ કહે છે કે માનનીય કલેક્ટર સાહેબને પોતાના ધંધા કરવા માટે પાલભાઈની જમીનનો ઉપયોગ કરવો હોય તો પાલભાઈની જમીન કાં તો વેચાતી લેવી પડે અથવા તો ભાડે લેવી પડે. આ મારા મિલકત ધારણ કરવાનો અધિકાર મને કહે છે. તો એવી જ રીતે કંપનીઓને જો સેવા કરવી હોય, હું આખા ગુજરાતના એક ખેડૂતને પૂછ્યા વગર બાહેધરી આપું છું. આખા ગુજરાતના જેટલા ખેડૂતના ખેતરમાં તાર નાખવો હોય એટલા નાખી દો, થાંભલા ઉભા કરવા હોય એટલા ઉભા કરી લો. એક ખેડૂત રૂપિયો નહીં માગે, પણ શરત એટલી કે જેટલી વીજ કંપનીઓ વીજળી પેદા કરે એ એક પણ રૂપિયો સરકાર પાસેથી કોઈ પાસેથી લેહની મફત વીજળી આપશે. અમારે ખેડૂતોને અમારે સેવા જ કરવી, ચલો સહમત, અમારે સેવા જ કરવી છે. અમારે આ 25 વર્ષની અમે 50 વર્ષનું લેખિત આપી દઈએ. કંપની લેખિત આપે કે અમે 1 રૂપિયો લેશું નહીં, ના સરકાર પાસેથી, જનતાની તિજોરીમાંથી કે કોઈ પણ પાસેથી, અમે સંપૂર્ણ મફત વીજળી આપશું. અમારે રાષ્ટ્ર સેવાનું કામ કરવું છે, તો અમને ખેડૂતોને રાષ્ટ્ર સેવાનો કામ કરવાનો એવો મોકો આપવામાં આવે સાહેબ, બરાબર, જે આ કંપનીઓના ખિસ્સા ભરાય અને અમને અમારી છાતી ઉપર 25 વર્ષ થાંભલા ઉભા થાય, આવી રાષ્ટ્ર સેવા અમને નથી જોતી. આ સરકારને અને કંપનીને મુબારક. ઉદ્યોગ સેવા, એટલે ઉદ્યોગ સેવા, બરાબર છે. એટલે આ એક સાહેબ મહત્વની વસ્તુ એ છે, જ્યારે અગાઉ પણ મેં જોયું, ખાખરેજી હોય કે વેજલપુર હોય, હું ત્યાં આવ્યો છું, પોલીસ પ્રોટેક્શન તમે આપો છો. ખાખરેજીના જ પોલની વાત કરું ત્યારે જે તે કલેક્ટર હતા ત્યારે વાત પણ મારે થઈ હતી. તમે સાહેબ એને 67 મીટરના આ કોરિડોરની મંજૂરી આપી છે. તમે એને મંજૂરી તો આ 67 મીટરના કોરિડોરની આપી છે, કારણ કે તમે જે વળતરનું લખ્યું છે એમાં લખ્યું છે કે 67 મીટરનો કોરિડોર. હવે આ 67 મીટરના કોરિડોરમાં આ થાંભલો ઉભો કરવા માટે આ કંપની અહીંયા તાણીઓ નાખે છે. અહીંયા તાણીઓ નાખવા માટે, બરાબર છે, એ ટ્રેક્ટર લઈ અને તાણીઓ ખેંચીને જાય, તાર ખેંચીને. તો અહીંયા તાણીઓ નાખો, આ તો તમારા હુકમબારની જગ્યા છે, તો કંપની અમારી પાસેથી વપરાશી હક તરીકે જગ્યા કેમ નથી લેતી? અને તમે પોલીસને સૂચના આપો કે આ 67 મીટરની બહાર 1 ફૂટ જો કંપની ઉપયોગ કરે તો ત્યાં ખેડૂતને પોલીસ પ્રોટેક્શન આપવું, કારણ કે આ તો અનધિકૃત પ્રવેશ છે, તમારા હુકમ બહાર પ્રવેશ છે. જ્યાં તમારા હુકમ બહાર પ્રવેશ કરે છે ત્યાં એને ખેડૂતને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ. નંબર 3,
સાહેબ અહીંયાથી આ હાઈવે છે, આ હાઈવે થી એને અહીંયા વાહન લઈ આવવું છે એ તમારા 67 મીટરના કોરિડોરમાં. આ જે વચ્ચેનો માર્ગ છે આ અમારા ભાઈ વિભાગનો છે. આ માર્ગ આજે અમારા હાથબારમાં બોલે છે. આમાં સરકારનો ક્યાંય જાહેર માર્ગ નથી. તો અહીંયા મારા કાકાનો દીકરો છે, અહીંયા આદાનો દીકરો છે, અહીંયા ભાઈનું ખેતર છે. આ ખેતરનો કંપનીએ ઉપયોગ કરવો હોય તો અમારી પાસેથી વપરાશી હક લેવો પડે. એના સિવાય કંપની અહીંયા આવી શકે નહીં મારા ખેતર સુધી. જ્યાં તમે હુકમ કર્યો છે ત્યાં એનું વાહન લઈને આવવું હોય તો વપરાશી હક આપવો પડે. જો આ ન કરે તો પોલીસ અહીંયા શું કામ કંપનીને પ્રોટેક્શન આપે છે? આ ખેતરનો હુકમ છે તમારો? નથી. તમારો હુકમ નથી તો પોલીસ અહીંયા પ્રોટેક્શન આપે છે તો એને પૈસા લીધા છે કે પોલીસને કાયદાની ખબર નથી? બેમાંથી એક જ કારણ હોય. જો પૈસા લીધા હોય તો એઝ એ કલેક્ટર તમારે કાર્યવાહી કરવી જોઈએ, અને જો કાયદાની ખબર ના હોય તો એમને કયો અભ્યાસ કરે? પૂરી માહિતી જાણ્યા વગર સાહેબ ખેડૂત છીએ, અભણ છીએ, તમે બધા તો નોકરી કરો છો અને આ કાયદાઓ ભણવા માટે તો તમને અમે પગાર દઈએ છીએ. તો ઈ કાયદાઓનો તમે કેમ સાહેબ અહીંયા ક્યાંય કરતા ક્યાંય અમલ નથી કરતા? અહીંયા આ વપરાશી હક માર્ગનો હોય કે તાણીઓ ખોડવાનો હોય, આ તો ખેડૂતનો અબાધિત અધિકાર છે. એમાં જ્યારે કંપની પ્રવેશ કરે ત્યારે કાયદો એમ કહે છે કે અનધિકૃત પ્રવેશ છે. અનધિકૃત પ્રવેશ સામે પોલીસનું પહેલું કામ બને છે કે ત્યાં ખેડૂતને રક્ષણ આપે. સુઓ મોટો પણ ખેડૂત અરજી ના કરે તો પણ સુઓ મોટો પોલીસે ત્યાં રક્ષણ આપવાની ડાયરેક્ટ એની પ્રક્રિયા બદલી જાય. જ્યારે કોઈ પણ ગુનો બને ત્યારે પોલીસ મેન્યુઅલ છે એ એમ કહે છે કે કોઈ પણ ગુનો બને અને એ પોલીસ જ્યારે જોઈ ત્યારે એને સુઓ મોટો પોલીસ ફરિયાદ કરવી. આ પોલીસ મેન્યુઅલમાં છે. તો જ્યારે પોલીસ મેન્યુઅલ એમ કહેતા હોય અને પોલીસ જો એ ફરિયાદ ના કરે તો પોલીસ પોતે ગુનેગાર છે. તો કેમ આવું તો હજારો વિડીયો ખેડૂતો દેખાડે જ તમને, કેમ કોઈ એક્શન નથી લેવાતું? સાહેબ આ ક્યાં સુધી અમારે આવી રીતે સહન કરવાનું? એક તો તમે નોટિસ આપો અલગ કાયદાથી, વળતર આપો બીજા કાયદાથી. એક કલેક્ટર આપે જંત્રી ભાવે અને બીજો કલેક્ટર આપે માર્કેટ ભાવે. એક જ લાઈન 765 જેવીની ખાવડાથી મહારાષ્ટ્ર વાળી લાઈન. નવસારી કલેક્ટર હુકમ કરે છે માર્કેટ ભાવના 4 ગણા અને મોરબી કલેક્ટર હુકમ કરે છે જંત્રી રેટના 25%. આવું એક જ રાજ્યમાં એક જ લાઈનમાં એક જ સરખો વીજ પ્રવાહમાં એક જ સરખી જગ્યા રોકતી વીજ લાઈનમાં ખેડૂતે તાલુકે જિલ્લે વળતર અલગ અલગ. પહેલી સાહેબ અમારી માંગ એ છે કે આ અત્યારે જે લાઈન નીકળી છે રિલાયન્સની અહીંયાથી માળિયાથી લાલપુર, સાહેબ આ લાઈનનો હું તમને રૂટ મેપ બતાવું. એના રૂટ મેપો જે એને તૈયાર કરવાના હોય એને 3 પ્રપોઝલ મેપ આપવાના હોય અને એમાં સૌથી ઓછી જમીન ફળદ્રુપ જમીનનો એમાં ઉપયોગ થાય એ જોવાનું હોય. હવે એ લાઈનમાં તમે જોવો અહીંયાથી કુંતાસીથી ચાલુ કરી અને લાલપુરના નાના લખિયા સુધીનું બરાબર છે. તો એમાં ખાલી 15 કિલોમીટર તમે આ બાજુ આયલા જાઓ એટલે માત્ર 25 ખેડૂતો આવે છે. બાકી આખો દરિયાપટ્ટી આવે છે. આખી લાઈન દરિયાપટ્ટી ઉપર હોઈ જાય એમ છે. ખેડૂતો આવે એમ જ નથી તો ફળદ્રુપ જમીન શું કામ બગાડે છે કંપની? એને 15 થાંભલા ઓછા આવે એના માટે, એના 15 થાંભલાઓ ઓછા આવે એના માટે અમારા 500 ખેડૂતોના ખેતરને પથારી ફેરવી નાખવાની. શું કામ આ રૂટ ના બદલે? આ રૂટ તો બદલી શકે એમ છે એકદમ. આયાથી આ લાઈન નીકળે છે હળવદથી જે લાલપુર જાય છે સાહેબ, એ લાઈનમાં એને જે લાયસન્સની પ્રક્રિયામાં આપની ઉપસ્થિતિમાં એને પબ્લિક હિયરિંગ કરવું પડે, એને કર્યું જ નથી. તમે ક્યાંય ગયા છો અદાણીના પબ્લિક હિયરિંગમાં? લાયસન્સ લેતા પહેલા? હા, લાયસન્સ લેવા માટેની પ્રક્રિયા કહું છું. લાયસન્સ આ લાઈન પસાર કરવા માટેની લાયસન્સ લેવાની પ્રક્રિયામાં એને પબ્લિક હિયરિંગ કરવું પડે. તમારા મામલતદાર, તમારા પ્રાંત કે આપ ખુદ બરાબર છે, આપના કલેક્ટરમાંથી કોઈ પણ એક પણ પબ્લિક હિયરિંગ આટલી લાઈનો નીકળી એમાં થયું છે? તો સાહેબ આ કાયદાનો ભંગ છે.
તો કંપની કાયદાનો ભંગ કરે તો એને સંપૂર્ણ છૂટ, અને અમે ખેડૂતો અમારા છાતી ઉપર થાંભલો ખોડતો હોય અને નાનો મોટો આડો અવડો શબ્દ બોલાઈ જાય તો ડાયરેક્ટ ઉપાડીને પોલીસ અને ગાડીમાં નાખી દઈએ. એટલે કાયદો એનો અર્થ એવો કે ખેડૂતો માટે છે જ નહીં, માત્ર કંપનીઓ માટે જ છે સાહેબ. તો આ જે છે સાહેબ, આમાંથી અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ. અત્યારે જેટલા ખેડૂતોને આજે તમે નોટિસ આપીને બોલાવ્યા છે, અમારી બધાય વતી પહેલી આજની વાત એ છે કે એમને સૌથી પહેલા તો એને મુદત આપી દેવામાં આવે 20 દિવસની, 2-5 દિવસની નહીં. બરાબર છે? ઓછામાં ઓછી 20 દિવસની એમને મુદત આપો, જેથી કરીને અમે ક્યાંક થોડુંક વકીલ, થોડુંક લીગલી બધું જ ભેગું કરી અને સાથે તૈયારી સાથે અમે પાછા આવી શકીએ. એટલે તો પહેલા અમને ઓછામાં ઓછી આજે જેટલા ગામોને નોટિસ આપી છે એટલા ગામોને અમને 20 દિવસની મુદત આપવામાં આવે. બધાય ગામ વતી અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ. અને આ મુદતની જ વિનંતી નહીં, આવનારા દિવસોમાં કંપનીએ ક્યાં ક્યાં લોનો ભંગ કર્યો છે સાહેબ. તમારી પાસે જો નિષ્ણાંત માણસો ના હોય તો હું જયેશભાઈને કહું 2 દિવસ અહીંયા આવી જાય અને નિયમોની તમારા એક માણસને આપો, એની હારે ચર્ચા કરી અને લખાવી દે કંપની આટલા નિયમોનો ભંગ કર્યો છે. કહેતા હોય તો હું એ 2 દિવસ આપીશ, પણ હું માનું છું સરકાર પાસે નિષ્ણાંત માણસો તો હશે. હશે કદાચ નહીં હોય તો એસઓપી આપી દઈએ, બધા જ કાયદાઓ આપી દઈએ ને હારે હારે એને શબ્દોની ક્યાંક ઘણી વાર એવું બને શબ્દોની મૂંઝવણ થતી હોય તો એના સરકારે જ નક્કી કરેલા શબ્દોનું ક્યાં શું કેવી રીતે અર્થઘટન કરવું એના માટેના પરિપત્રો પણ હારે લઈને આવીએ અને તમારા માણસ હારે બેસીએ. અને અમે કંપનીએ 50 જગ્યાએ કાયદાનો ભંગ કર્યો છે એ અમે તમને બતાવીએ અને પછી એ કંપનીઓ ઉપર એક્શન લ્યો અને ત્યાર પછી ખેડૂતોને નોટિસો આપવાનું ચાલુ કરો. બરાબર.